25 મે 2024 એટલે રાજકોટ માટે કાળો દિવસ। આ દિવસ ખાલી રાજકોટ જ નહીં, ગુજરાતનો એક નાગરિક રડ્યો, કેમ કે રાજકોટમાં લાગેલી એક આગમાં 27 લોકો જીવતા હોમાઈ ગયા। ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આ આગની ઘટના હજુ પણ લોકો ભૂલ્યા નથી, પરંતુ એક વર્ષ બાદ મૃતકના પરિવારજનોની કેવી છે હાલત, કેમ તેઓ છે લાચાર, જુઓ આ રિપોર્ટમાં। આજે પણ હું મારા દીકરાની જેવી તે દિવસની રાહ જોતી હતી, એમ જ રાહ જોઉં છું કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે। રાહ જોતા જોતા એક વર્ષ થઈ ગયું। એના વિયોગમાં એના પપ્પા પણ ચાલ્યા ગયા। મારા ઘરમાં 10 દિવસમાં 2 મોત નીપજી છે। સાંભળો આ વેદના છે એક માતાની કે જે એક વર્ષથી પોતાના દીકરાની યાદોમાં બેઠી છે। આ માતાની આંખોના આંસુ જુઓ, જે હજુ પણ ન્યાય માટે તરસી રહ્યા છે। વાત છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની। 25 મે 2024, સમય સાંજે લગભગ 4:45 વાગ્યાનો। સ્થળ ટીઆરપી ગેમ ઝોન રાજકોટ। આ તારીખ અને સમય રાજકોટ જ નહીં, ગુજરાતના ઇતિહાસનો કાળો દિવસ સાબિત થયો। ટીઆરપી નામના ગેમ ઝોનમાં એક આગમાં 27 લોકો હોમાઈ ગયા। અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા। એવી સ્થિતિ હતી કે મૃતદેહને ઓળખવા માટે પણ ડીએનએ કરવાની ફરજ પડી। ઘટના બની ત્યારે તંત્રએ તો મોટા વાયદા કર્યા, કોઈને પણ છોડવામાં નહીં આવે તેવા દાવાઓ કર્યા। ઘટનાને એક વર્ષ થઈ ગયું છે, છતાં હજુ પણ મૃતકના સ્વજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે। આ છે વિશ્વરાજસિંહનો પરિવાર। વિશ્વરાજસિંહ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો। એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવકની સ્થિતિ એવી હતી કે નોકરીએ જવા માટે પેટ્રોલના પૈસા પણ ન હતા। તે દિવસે વિશ્વરાજે તેની માતા પાસેથી 100 રૂપિયા લઈ પેટ્રોલ ભરાવ્યું અને નોકરીએ ગયો। પણ એ ગયો તે ગયો, પછી ક્યારેય પરત ફર્યો જ નહીં। પરત આવ્યો તો વિશ્વરાજસિંહનો પાર્થિવ દેહ। એટલું જ નહીં, દીકરાના મોતના સમાચારનો આઘાત એવો લાગ્યો કે તેના પિતાનું પણ અવસાન થઈ ગયું। હવે ભીની આંખોએ એક લાચાર માતા ન્યાયની રાહ જોઈ રહી છે। સરકાર કોઈને ઠોલાવતી નથી। 4 આરોપી તો છૂટી ગયા છે, હજી જેલમાં છે। એના ખિલાફ કોઈ પણ કડક પગલાં લે। મારી એક એવી આશા છે કે મારા દીકરાને ન્યાય મળે, એ આરોપીને સજા મળે। ને આજે મારા ઘરનો જેવો પંખીનો માળો વિખાણો એવો કોઈના ઘરનો ન વિખાય, કોઈનું ઘર બરબાદ ન થાય। અમારું વરસ ગયું છે એ અમે જાણી છીએ કે અમે કેવા દિવસો કાઢ્યા છે। એવું કોઈને તકલીફ ન પડે જે આજે અમે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છીએ, એવી કોઈ માથે તકલીફ ન પડે। હવે આ બહેનના આંસુ જુઓ। આ છે સંતોષબેન કાથડ। સંતોષબેનના બહેન આશાબેન પણ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા હતા। ઘટનાના એક દિવસ પહેલા જ આશાબેન પરિવારમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ફરી નોકરીએ આવ્યા હતા। જો કે આ કાળમાં આશાબેન પણ દુનિયાથી ચાલ્યા ગયા। હાલ આશાબેનનો પરિવાર કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે તો પરિવારજનો જ જાણે છે। એક વર્ષથી સરકારમાંથી કોઈ પણ વ્યક્તિ પૂછવા નથી આવ્યું, માત્ર આશ્વાસન આપીને છટકી ગયા છે બધા। આ છે મોડાસિયા પરિવાર। મોડાસિયા પરિવારે આ દુર્ઘટનામાં 1-2 નહીં પણ 3 પરિજનો ગુમાવ્યા। મોડાસિયા પરિવારની 2 દીકરી અને 1 જમાઈ આ દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। તેઓ ગેમ ઝોનનો આનંદ લઈ રહ્યા હતા અને ત્યારે જ આગ લાગી અને 3 ભૂંજાઈ ગયા। મોડાસિયા પરિવારનું પણ કહેવું છે કે તંત્ર માત્ર વાતો ન કરે અને આરોપીઓને એવી સજા કરે કે મૃતકોના આત્માને શાંતિ મળે। તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ, એ લોકોને સજા આપવી જ જોઈએ, કારણ કે આ છોકરાના જીવ ગયા છે। કઈ જેવી તે વાત નથી। આપણે કોકને કઈક કહેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો, તો આ લોકોએ બધું બિનકાયદેસર હલાવતા હતા તોય કોઈ એને કઈ ફરિયાદ ન કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું, અને આટલા છોકરાઓના જીવ આમાં કેટલા હશે, હજી તો પૂરો આંકડો તો કદાચ બહાર પણ નથી આવ્યો।
મારા 3 સ્વજનો આમાં વજા ગયા છે, મારી 2 બેબી ને 1 જમાઈ. અને આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જ જાય. અને સરકાર આગળ એવી મારી પ્રાર્થના છે કે એની આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લાવે અને જેમ બને એમ વહેલો ચુકાદો આપે, કારણ કે નકર તો આ સરકારી કેસ તો હે ને તમે 15-20 વર્ષ હોય જાય, આજીવન હોય જાય તો એનું પૂરું નથી થવાનું. આ દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પરંતુ હવે આપણે નજર કરીએ કે 1 વર્ષ બાદ આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી. આ બનાવમાં પોલીસે ટીઆરપી ગેમ ઝોનના માલિક, ભાગીદારો સહિત કુલ 16 લોકો સામે અલગ અલગ કલમ અંતર્ગત ગુના દાખલ કર્યા હતા, જેમાં જુલાઈ 2024માં નીચલી કોર્ટમાં એસઆઈટીની ટીમે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ત્યારબાદ આ કેસ 21 ઓગસ્ટ 2024માં સેશન્સ કમિટ થતા મામલો સેશન્સ કોર્ટમાં પહોંચ્યો. અત્યાર સુધીમાં 9 મહિનાના સમયગાળા દરમિયાન 23 જેટલી મુદ્દત સેશન્સ કોર્ટમાં પડી ચૂકી છે, તેમજ આજ સુધીમાં 4 જેટલા આરોપીને હાઈકોર્ટમાંથી રાહત મળતા તેઓ હાલ જામીન પર મુક્ત છે. તો બીજી તરફ સમગ્ર કેસ સેશન્સ કમિટ થયા બાદ પણ આરોપીઓએ પોતાના વકીલ રોકવામાં ન આવતા ઘણા સમય સુધી કોર્ટની ટ્રાયલની કામગીરીમાં વિલંબ થયો. પીડિતોના વકીલો તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કેસનું ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે, જો કે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય નથી લેવાયો. ઉપરાંત કેસ વધુ ડિલે કરવા માટે એક પછી એક આરોપીઓ દ્વારા જામીન અરજીઓ રાખવામાં આવે છે. એ જામીન અરજીઓના નામદાર સેશન્સ અદાલત દ્વારા ન્યાયિક નિર્ણય કરવામાં આવેલ, એ જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવેલ. એની સામે આરોપીઓ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાય છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીઓની સુનાવણીના અંતે ઇલેશ ખેર, મનસુખ સાગઠિયા સહિત જમીન માલિકો સહિતના જામીન નામંજૂર કરવામાં આવેલ છે. કુલ 15 આરોપીઓમાંથી 4 આરોપીઓ છે એ જામીન મુક્ત છે, 11 આરોપી બિહાઇન્ડ ધી બાર છે. કેસમાં વિલંબ થાય તે માટે આરોપીઓએ ઘણા ષડયંત્ર કર્યા, તો સામે પીડિત પરિવારો પણ પોતાની લડાઈ લડી રહ્યા છે. 1 વર્ષ સુધી તો હજુ કોઈ ન્યાય નથી મળ્યો. હવે પીડિત પરિવારોને સંપૂર્ણ ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.